હાલ આપણે લખતર ગ્રામ પંચાયતની અંદર ઊભા છીએ। આ ગ્રામ પંચાયતની અંદર આપ જોઈ શકો છો કે 10:30 થી 5:30 અને 6 વાગ્યાનો ટાઈમ હોય છે। સરકારશ્રીનો 5 આંકડામાં પગાર લેતા એક પણ તલાટી કમ મંત્રી અહીં ઉપસ્થિત નથી। અહીં અ અને બ પંચાયત અને મહેસૂલ એમ 2 તલાટીઓ બેસે છે। આપ જોઈ શકો છો કે આ 2 તલાટી છે તેની ખુરશીઓ ખાલી છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે લખતર ગ્રામ પંચાયતનો વહીવટ હીરાબેન જ કરે છે, પરંતુ હીરાબેન કરતા નથી। તેમનો પુત્ર આ ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે। લખતર ગામના અરજદારો આવે તો તે શું કરે તે એક મોટો પ્રશ્ન છે। આપ જોઈ શકો છો કે એક પણ તલાટી મહેસૂલ કે પંચાયત એક પણ તલાટી હાજર નથી અને તેઓ 5 આંકડાનો પગાર લે છે। અને એક તલાટીને તો આપણે જ્યારે પણ ફોન કરી ત્યારે એવું કહે છે કે હું ફલાણા ગામ પહોંચ્યો અને લોકોના જણાવ્યા મુજબ કે જે તલાટી છે તે જ્યારે તારે તેને પ્રશ્ન કરો ત્યારે તે એવું કહે છે કે હું બહાર છું, તમે બીજા તલાટીને મળી લો। બીજા તલાટી છે તે ભલમનસાઈના હિસાબે આ તલાટીનું કામ કરતા એવું સ્પષ્ટ દેખાય છે અને તેઓ જે આરટીઆઈનો પણ કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી અને એને બચાવવા માટે થઈ અને તાલુકા વિકાસ અધિકારી જે અરજદાર છે તેને એવું કહે છે કે તમે લેટ છો, પણ કોણ લેટ છે તે તેવું ચકાસતા જ નથી। આપ જોઈ શકો છો આ લખતર ગામનો વહીવટ છે। લખતર ગામની અંદર 12,000 કરતાં વધારે વસ્તી છે, પણ લખતર ગામ છે તે બોડી બામણીનું ખેતર છે અને અહીંયા એક બોર્ડ મારવામાં આવ્યું છે સ્વચ્છતા સપ્તાહ, પરંતુ ગામમાં તમે જોઈ શકો છો કે ગામની પરિસ્થિતિ શું છે। એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને કહી કે તમે ગમે ત્યારે લખતર આવો અથવા જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરશ્રીને પણ મોકલો, જેથી ખબર પડે કે લખતરની અંદર શું ચાલી રહ્યું છે। લખતર બોડી બામણીનું ખેતર છે, લખતરનો કોઈ ધણી ધોરી નથી અને ચૂંટાયેલા સદસ્યો છે તેઓને પેવર બ્લોક રોડ, અંડરગ્રાઉન્ડ ગટર ને તેના કાર્યમાં જ રસ છે। હું તમને બીજા પણ વધારે દ્રશ્યો દેખાડું કે જે અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવેલી છે તે કેટલી બધી તૂટેલી હાલતમાં છે અને આપ જોઈ શકો છો આ વધારે એક દ્રશ્ય જોવા મળી રહ્યું છે કે આ સ્વચ્છતા અભિયાન પૂર્ણ થવા આવ્યું છે અને પૂર્ણ થઈ ગયું છે, પણ આ લખતર ગ્રામ પંચાયતની હાલત છે। આજે ભ્રષ્ટાચાર કરેલા જે પાઇપલાઇન છે ગટરની તે બદલાવેલા પાઇપ છે, હજી હમણાં જ બદલાવેલા છે અને દર મહિને જાણવા મળતી વિગત મુજબ ₹25,000નું બિલ ફક્ત ગટર રિપેરિંગનું જ આવે છે। આ લખતર ગ્રામ પંચાયતની હાલત છે, આપ જોઈ શકો છો। ફરીવાર આપણે લખતર ન્યૂઝ અપડેટ ચેનલના માધ્યમથી માનનીય શ્રી કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી ને આપણે નમ્ર વિનંતી કરીએ કે લખતરનું તંત્ર સુધારે, નહીં તો લખતર થોડા દિવસોમાં સાવ ખાડે થઈ જશે અને લખતરની શું થશે તે એક મોટી તકલીફ છે। આપ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો બધા છે તે લખતર ગ્રામ પંચાયતના જ છે।